નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીના આંદોલન અંગે સરકારે જવાબ આપ્યો છે અને ખેડૂતોની મોટી જીત થઈ છે। જી હા મિત્રો, તમે જાણો છો કે પરેશ ગોસ્વામીએ મોટા ખેડૂત આંદોલનનું આહવાન કર્યું હતું અને સરકારને સામો પ્રશ્ન પૂછ્યો હતો। અને મિત્રો જે આવનારા 9 તારીખે જે મોટું આંદોલન થવાનું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખાસ ખેડૂતોની જીત થઈ છે। પરેશ ગોસ્વામીએ જે ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે નહીતર આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। તેની વચ્ચે સરકારે હવે ખેડૂતોની વાત સાંભળી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો પરેશ ગોસ્વામીને જે છે તે મિત્રો એક હવામાન નિષ્ણાત છે અને ખેડૂતોના વતી તેમણે માંગણી કરી હતી કે ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની જો લોન માફ કરવામાં નહીં આવે, પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો ખેડૂતો 9 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે સીધા મુખ્યમંત્રીની પાસે જઈને મિત્રો પોતાનું વિરોધ પ્રદર્શન કરશે, જેમાં હજારો ખેડૂતો જોડાવાના હતા। તેની વચ્ચે મિત્રો તેના વચ્ચે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોએ મિત્રો જે છે તેમના વાત સાંભળી છે સરકારે, એટલે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પરેશ ગોસ્વામી સાથે જે ખેડૂત આગેવાનો છે તેમની બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારે મિત્રો જીતુ વાઘાણીએ જે છે તે ખાસ કરીને જેટલી પણ માંગો હતી ખેડૂતોની, જેમ કે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવી, તે અંગે મિત્રો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આ વિશે અમે વિચાર કરીશું અને ખેડૂતોના હિતમાં જે કંઈ હશે તે કરવાનો પ્રયાસ કરીશું તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે સરકારે આ માંગણી જે છે તેના માટે સ્વીકારવા માટે વિચાર કરવા માટે જે છે તે મિત્રો સમય માંગ્યો છે। તો હવે જોવાનું રહેશે, કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની જીત નહીં થાય, પાક ધિરાણ લોન માફ નહીં થાય, ત્યાં સુધી અમે લડતા રહીશું। તો હવે ખાસ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું થાય છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડરામણી આગાહી સામે આવી રહી છે। વરસાદનું સંકટ ફરી એકવાર ગુજરાત રાજ્ય પર ખતરો બની શકે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે આ ઉપરાંત મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં એક સાથે બે આગાહી આવી રહી છે, ઠંડી અને વરસાદને લઈને। તેની વચ્ચે વાત કરીએ તો વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે, જેના વિશે મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ માહિતી આપી હતી। તે અનુસાર 8 થી લઈને 18 તારીખ ગુજરાત રાજ્ય પર તે સંકટ ઊભું થશે, કારણ કે બંગાળની ખાડીમાં જે દિતવાહ વાવાઝોડું બન્યું હતું તેને કારણે કરંટ ઉત્પન્ન થયો છે અને એનો કરંટ ગુજરાત રાજ્ય સુધી 8 થી 18 તારીખની વચ્ચે જોવા મળી શકે, જેથી ગુજરાતમાં 8 અને 18 તારીખની વચ્ચે જે છે તે કમોસમી ઝાપટા, વરસાદ અને માવઠાનું પ્રમાણ વધી શકે। તેની સાથે ઠંડી વિશે પણ અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર હવે આજથી જે છે તે હવે ઠંડીનું ઘમાસાન મિત્રો જે છે તે કાતિલાના ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે। તો દરેક લોકોએ એ માટે પણ તૈયારી રાખવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકાર આપશે ગાડી લેવા માટે 25,000 રૂપિયાની સહાય। તો જો તમે પણ સ્કૂટર એક્ટિવા લેવા માંગો છો તો મિત્રો 2 વ્હીલર ખરીદવા માટે સાથે 3 વ્હીલર એટલે કે રિક્ષા ખરીદવા માટે પણ સરકાર પૈસા આપી રહી છે। તેની વચ્ચે જો તમારો ગાડી લેવાનો પ્લાન હોય તો આ યોજનાની અંદર અરજી કરી લેજો। સીધા 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જવાના છે। આના માટે કયા પ્રૂફ અને દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ એ પણ હું તમને જણાવું। તેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી 2 વ્હીલર સહાય યોજના, અથવા તો તમે કહી શકો કે બાઇક સહાય યોજના। આ યોજનાની અંદર સરકાર જે છે તે બાઇક ખરીદવા માટે, ગાડી ખરીદવા માટે જે છે તે પૈસા આપી રહી છે। 25,000 રૂપિયાની સહાય મળશે। તો અત્યારે મિત્રો જે પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે તેને કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે, આથી વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ સરકાર વધારે કરવા માટે કહી રહી છે। ત્યારે મિત્રો વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો એમણે જ આ યોજનાની શરૂઆત કરી હતી। તમને ના ખબર હોય તો જણાવી દઈએ, વિજય રૂપાણીનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં પણ તમે ગુજરાત રાજ્યમાં આ યોજનાની અંદર લાભ લઈ શકો। યોજનાનું નામ છે 2 વ્હીલર સહાય યોજના, જેમાં વીજળીથી ચાલતી ગાડીઓ ખરીદવા માટે મિત્રો તમને જે છે તે પૈસા આપવામાં આવશે, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે તો એનાથી પ્રદૂષણ ઘટશે। આના માટે તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ મિત્રો મેં તમને ફરી એકવાર જણાવી દઉં, 2 વ્હીલર સહાય યોજના છે। આની અંદર તમારે 25,000 રૂપિયા જોતા હોય તો કયા પ્રૂફ અને દસ્તાવેજ જોઈશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની મિત્રો જે છે તે ID એટલે કે LC, લિવિંગ સર્ટિફિકેટ અને આવકનો દાખલો, આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમને 25,000 રૂપિયાની સહાય ગાડી લેવા માટે મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પાકિસ્તાન ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે તેવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। તેની વચ્ચે હવે ભારતે તૈયારી રાખવી પડશે। થોડા દિવસ પહેલા જ મિત્રો આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે, દરેક નાગરિકોએ તૈયારી રાખવી। તેની વચ્ચે પાકિસ્તાને હવે જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાન ભારત સામે મોટું યુદ્ધ કરવા માંગે છે। ત્યારે મિત્રો સ્કાય ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જે મિત્રો પાકિસ્તાનના પહેલા રહી ચૂકેલા
જે પ્રધાનમંત્રી છે મિત્રો ખાસ કરીને ઇમરાન ખાન તેમના મિત્રો જે છે તે કેટલાક માણસોએ અને ગુપ્ત માણસોએ માહિતી આપી હતી ન્યૂઝ ચેનલ ઉપર કે જે અત્યારનો પાકિસ્તાનનો મંત્રી છે મુનીર તે ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે, એટલે કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ કરવું છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ જે મુનીર છે તે મિત્રો ભારત સાથે મહાયુદ્ધ તો ઈચ્છે છે પરંતુ ભારતને તબાહ કરવા પણ માગે છે. તેની વચ્ચે મિત્રો જે છે તે આવી જે માહિતી સામે આવી છે તેનાથી આપણે જે છે તે ખાસ મિત્રો ચેતી જવું જોઈએ, કારણ કે આસિમ મુનીર જે છે તે ખાસ કરીને કટ્ટરપંથી વાળો માણસ છે. એ ગમે ત્યારે કરી શકે, કારણ કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેની પાસે ખોવા માટે કાંઈ ના હોય મિત્રો એ ગમે તે કરી શકે. એટલા માટે કારણ કે પાકિસ્તાન જે છે તે મિત્રો ગમે તે કરી રહ્યું છે ભારત સાથે, આપણે જોઈએ પણ છે ગમે ત્યારે બ્લાસ્ટ પણ ભારતમાં થઈ રહ્યા છે. તો આના માટે મિત્રો આપણી પણ ભારતીય આર્મીની પૂરેપૂરી તૈયારી છે. આપણા રાજનાથ સિંહે મિત્રો જે રક્ષામંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે ભારત દરેક જવાબ આપવા માટે તૈયાર. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જો તમારે લાયસન્સ કઢાવવું હશે તો હવે સૌથી મોટા સમાચાર, હવે મિત્રો સંપૂર્ણ કૌશલ્ય હશે, એટલે કે તમને ગાડી ચલાવવાનું પ્રોપર જ્ઞાન હશે તો જ લાયસન્સ મળશે. હવે કોઈ પણ પ્રકારની લાગવગ કે નાની મોટી ભૂલ પણ ચાલશે નહીં, કારણ કે જો તમારે લાયસન્સ નીકળી ગયું હોય તો પણ આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળવા જોશે, કારણ કે ગમે ત્યારે તમારું લાયસન્સ રિન્યુઅલ કરવાનો વારો આવશે ત્યારે તમારે ટેસ્ટ આપવી પડશે, અને જો નવું લાયસન્સ કઢાવવા જાવ તો પણ તમારે ટેસ્ટ આપવી પડશે. આના માટે હવે મિત્રો લાયસન્સ જ્યારે નીકળશે ત્યાં કોઈ માણસનો ઉપયોગ કરવામાં નહીં આવે, જેથી કોઈ પણ પ્રકારની લાગવગ ચાલશે નહીં, કારણ કે મિત્રો હવે ત્યાં તમામ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી હવે લાયસન્સ કાઢવામાં આવશે કે જેનાથી કોઈ માણસ લાગવગ ના ચલાવી શકે. તો મિત્રો હવે જે છે તે ખાસ કરીને 17 પ્રકારના કેમેરા પણ મૂકવામાં આવશે ટ્રેક ઉપર, જેનાથી મિત્રો તમારું નિયંત્રણ જોવામાં આવશે. નાની પણ એવી ભૂલ થશે જો ગાડી ચલાવવામાં અને ટેસ્ટ આપવામાં તો પણ તમારું લાયસન્સ નીકળશે નહીં. આથી મિત્રો જે છે તે અકસ્માતો રોકી શકાય, કારણ કે અત્યારે જે અકસ્માતો થઈ રહ્યા છે તે લાયસન્સ હોવા છતાં પણ મિત્રો બેફામ લોકો જે ગાડીઓ ચલાવી રહ્યા છે તેને લઈને સરકારે નિર્ણય લીધો છે, અને હવે લાયસન્સ કાઢવું બરાબર લોઢાના ચાણા ચાવવા બરાબર બનશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય જમા થઈ ગઈ છે. તમને પૈસા મળ્યા કે નહીં? જી હા મિત્રો, દિવાળી પછી જે વરસાદ આવ્યો હતો જેના વિશે અમે તમને અગાઉ પણ માહિતી આપી હતી, ને ખેડૂતોને જે નુકસાન થયું હતું તેના માટે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં આ વર્ષે ખેડૂતોને જે દિવાળી પછી જેટલા પણ ખેડૂતોને નુકસાની ગઈ છે એમણે ફોર્મ ભર્યા છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવા માટેની મિત્રો 5 ડિસેમ્બર છે, અને ખાસ મિત્રો હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, અને બીજી બાજુ સરકાર સહાય પણ જમા કરી રહી છે. તેની વચ્ચે જો તમને સહાય ના મળી હોય તો શું કરવાનું તેના વિશે પણ તમને માહિતી આપો. તો ખાસ કરીને અત્યારે જે સરકાર મિત્રો જેટલા પણ ખેડૂતોએ ફોર્મ ભર્યા છે તેમને પૈસા આપી રહી છે. તો 10,000 કરોડનું જે પેકેજ છે તેમાં સરકાર 22,000 રૂપિયા હેક્ટર દીઠ આપી રહી છે. આમાંથી મિત્રો ટોટલ 1,000 કરોડથી વધારે રૂપિયા ચૂકવવામાં પણ આવ્યા છે, એટલે કે 10% પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે. અંદાજિત 4 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં પૈસા સહાયના જમા થઈ ચૂક્યા છે. જો તમારા ખાતામાં જમા નથી થયા તો ટેન્શન લેવાની જરૂરિયાત નથી મિત્રો, ટૂંક જ સમયમાં તમારા ખાતામાં પૈસા આવી જશે, કારણ કે ધીમે ધીમે જેમ સર્વે થતો જશે એમ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મોદી કોઈની સામે ઝૂકશે નહીં તેવું મિત્રો પુતિન દ્વારા કહેવામાં આવ્યું. મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જે છે તે મિત્રો વ્લાદિમીર પુતિન અત્યારે ભારત પ્રવાસે છે, ત્યારે તેમણે નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું, ભારત વિશે શું કહ્યું, અને આ બેઠક જે મિત્રો મોદી અને વ્લાદિમીર પુતિનની મેળવવાની છે તેની અંદર શું વાતચીત થઈ છે, કારણ કે વ્લાદિમીર પુતિન જે મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ છે તે અત્યારે ભારત પ્રવાસે છે, અને ભારતની અંદર પણ મિત્રો તેમની બેઠક બોલાવવામાં આવવાની છે, અને તેની વચ્ચે 2 દિવસ અહીંયા રહેવાના પણ છે ભારતની અંદર. ત્યારે રશિયાના વ્લાદિમીર પુતિને મિત્રો એવી ટિપ્પણી કરી છે કે જેનાથી મિત્રો વિશ્વભરની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે વ્લાદિમીર પુતિને મિત્રો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું કે વડાપ્રધાન મોદી જે છે તે કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નેતા નથી. પુતિનનું મિત્રો આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મિત્રો અત્યારે અમેરિકાનું દબાણ વધી રહ્યું છે, કારણ કે તમે જાણો છો કે અમેરિકાએ 50% ટેરિફ ભારત ઉપર નાખ્યો હતો, અને મિત્રો રશિયા ઉપર પણ તેમણે ટેરિફો નાખ્યા છે. હવે મિત્રો જે આ મોદી અને પુતિનની બેઠક મળવાની છે એનાથી જાણે મિત્રો અમેરિકાને મરચા લાગતા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અમેરિકા જે છે તે નથી ઈચ્છતું કે રશિયા અને ભારત વચ્ચે દોસ્તી બને, કારણ કે જો રશિયા અને ભારત વચ્ચે દોસ્તી બનેલી છે અને જે મિત્રો મક્કમ રહેશે તો આવનારા દિવસોમાં અમેરિકા માટે ખતરો બની શકે. એ માટે અમેરિકાની જે છે તે અત્યારે પુતિને પણ ટીકા કરી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું એલાન. ખાસ મિત્રો વડગામના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને દારૂ અને ડ્રગ્સ મુદ્દે જે ગુજરાતમાં નશાને લઈને અત્યારે વલણ આવી રહ્યું છે તે મુદ્દે તેમણે ખાસ ટીકા કરી, ટિપ્પણી કરી. ત્યારે તમને મિત્રો જણાવી દીધું ગુજરાતમાં અત્યારે નશાબંધીનો મિત્રો જે છે તે ખાસ કરીને મુદ્દો ઉછળી રહ્યો છે. તેની વચ્ચે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે તૈયાર છે. દેશમાં સૌથી વધારે ડ્રગ્સ કોઈએ પકડાયું હોય તો એ ગુજરાત પોલીસે જ પકડ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસ તમામ પ્રકારના જેટલા પણ આવા દૂષણો છે તેની સામે લડત લડવા માટે તૈયાર છે, મક્કમ છે. જો દેશમાં સૌથી વધારે ડ્રગ્સ કોઈ પકડ્યું હોય તો ગુજરાત પોલીસ છે, અને આવનારા દિવસોમાં પણ ડ્રગ્સ અને દારૂને લઈને પોલીસ જે છે તે કાર્યવાહી કરશે અને ખાસ કરીને આ મામલે મોટી હાકલ મિત્રો હર્ષ સંઘવીએ કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં, બજેટને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારતના બજેટને હવે 2 મહિનાની રાહ રહેશે, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બીજા મહિનાની 1લી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપે છે તો ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો વધારીને 3000 કે 4000 નો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ 2026 માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે, ત્યારે નાણાં મંત્રાલય મિત્રો દ્વારા ખેડૂતોની આ માંગણી કરવામાં આવશે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ સાચી થાય છે કે નહીં. જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને 2000 રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ 3 હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તેમાં વધારો આવનારા બજેટ 2026માં થઈ શકે અને 2000 ની જગ્યાએ હપ્તો 3000 કે 4000 નો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર. શાકભાજી ફ્રી એકવાર સસ્તું થશે, ખુશીનો માહોલ. ત્યારે મિત્રો છેલ્લા ઘણા બધા મહિનાથી, છેલ્લા લગભગ અંદાજિત 1 મહિનાથી, છેલ્લા લગભગ અંદાજિત 20 દિવસથી શાકભાજીના ભાવ ચરમસીમા ઉપર હતા, જેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને શાકભાજી ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું હતું. તેના માટે હવે રાહત ભર્યા સમાચાર, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં શિયાળામાં જે છે તે હવે નવા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી શાકભાજીની આવક ઓછી થઈ રહી હતી માર્કેટ યાર્ડમાં, જેથી ભાવ 100 થી લઈને 150 રૂપિયા કિલો સુધી પણ પહોંચી ગયો હતો. પરંતુ હવે મિત્રો જે છે તે નાની આવક સાથે ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ઓલરેડી અત્યારે 70 થી 60 રૂપિયા કિલોના ભાવ શાક વેચાઈ રહ્યું છે. અને મિત્રો જેમ જેમ આ ડિસેમ્બર મહિનો હવે આગળ વધશે તેમ તેમ આવક વધશે શાકભાજીની, અને આવનારી 10 તારીખ સુધીમાં આ શાકભાજીનો ભાવ 30 થી 40 રૂપિયા કિલો પણ આવી જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે લગાતાર હવે શાકભાજીની આવક માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો લોનના હપ્તા ભરોસો તો ખાસ મિત્રો જોઈ લેજો ફાયદા ભર્યા સમાચાર. તમારા લોનના હપ્તા હવે ઘટી જશે. મોંઘવારીનું દબાણ ઘટતા મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે મિત્રો આ બધા શબ્દો તમને ના સમજાતા હોય તો ચોખ્ખી અને ક્લિયર ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો ગુજરાતની અંદર રહીને તમે જો લોન લીધેલી છે અને હપ્તા તમે ભરી રહ્યા છો, એ કોઈ પણ વસ્તુ હોય જેમ કે ઘરનું હોય એટલે કે હોમ લોન હોય અથવા તો બીજી કોઈ પણ વસ્તુ ઉપર મિત્રો તમે લોન લીધી હોય અને તમે અત્યારે હપ્તા ભરી રહ્યા હોય તો મિત્રો એનાથી તમને ઘણો બધો રાહત થશે, કારણ કે રેપો રેટ જે છે તે 5.5% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કરીને આના માટે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 3 ડિસેમ્બરે શરૂ થનારી પોલીસ કમિટીની બેઠકમાં પણ નિર્ણયની જાહેરાત કરશે અને ત્યાર પછી લોનના હપ્તામાં તમને ઘટાડો જોવા મળશે. તો લોન ભરનાર, હપ્તા ભરનાર ગ્રાહકો માટે સારા સમાચાર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો હવે બંધ થઈ જશે. ખાસ કાળજી રાખજો, નહીતર તમારા પાન કાર્ડ તો બંધ થઈ જશે પરંતુ પાન કાર્ડને લગતા બેંક સંબંધિત કામો, આરટીઆર ફાઇલ કરવું, રિટર્ન ફાઇલ કરવી, બધા જ કામો તમારા બંધ થઈ શકે. તો જો મિત્રો તમે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પ્રૂફ ધરાવો છો તો તેની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે નિયમો સતત બદલાતા હોય છે. ત્યારે હવે મિત્રો જે આ ડિસેમ્બર મહિનો એટલે કે 12મો મહિનો શરૂ થયો છે, તો આ મહિનાની 31 તારીખ પહેલા તમારે પાન કાર્ડને લગતા જે છે તે મિત્રો લિંકિંગ પ્રોસેસ પૂરી કરવી પડશે. તો જો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો તમારે એને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તો જો મિત્રો તમે નહીં કરો અને તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ આરે લિંક નહીં હોય આવનારી 31 તારીખ સુધીમાં, તો તમારું પાન કાર્ડ જે છે તે ઇનઓપરેટિવ થઈ જશે એટલે કે નિષ્ક્રિય થઈ જશે. ત્યાર પછી તમારા પાન કાર્ડને લગતા તમામ કામો બંધ થઈ જશે, જેમ કે બેંક એકાઉન્ટ તમારા બંધ થઈ શકે, તમારી જે રિટર્ન ફાઇલ ભરવાની પ્રોસેસ છે, આરટીઆર ફાઇલ કરવું, ટેક્સને લગતા કામો, તમામ મિત્રો તમારા કામો જે છે તે અટકી શકે. તો ખાસ જો તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ આરે લિંક નથી તો વહેલી તકે કરાવી લેવું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ કરવામાં આવી યોજનાની મોટી જાહેરાત. તો જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો તમને પણ 10,000 રૂપિયાની સહાય જે છે તે સીધે આપવામાં આવશે. જો મિત્રો તમે જાણો છો કે તમારા જનધન ખાતાની અંદર જે છે તે હવે સરકાર 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપી રહી છે. તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું હોય બેંકની અંદર તો તમને જે છે તે 10,000 રૂપિયાની સીધી સહાય મળવા પાત્ર થશે. બેંક ઓવરડ્રાફ્ટ તરીકે તમારા બેંક ખાતામાં 0 રૂપિયા હોય અને તમારા બેંક ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય છતાં પણ તમે હવે 10,000 રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશો જરૂરિયાત પડે ત્યારે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જો તમને ઓવરડ્રાફ્ટ એટલે ના ખબર હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય બેંકમાં અથવા તો 0 રૂપિયા પણ પડ્યા હોય તો પણ જો તમારે પૈસાની જરૂર પડે છે તો તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો, જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. મિત્રો જો તમારે પણ 10,000 રૂપિયાની સહાયની જરૂરિયાત હોય તો તમે પણ જનધન યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો. ત્યારબાદ મિત્રો દરેકે આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપો અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી અને કઢાવવા માંગો છો તો પણ ખાસ જોઈ લેજો, કારણ કે આયુષ્માન કાર્ડ બંધ થઈ રહ્યા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ રૂપિયા સુધીની હોસ્પિટલ એટલે કે સારવાર જે છે તે મફતમાં મળે છે, દવાઓ મફતમાં મળે છે. ત્યારે જો તમારી પાસે પણ મિત્રો આયુષ્માન કાર્ડ ન હોય અને તમે કઢાવવા માંગો છો અથવા તમારી પાસે હોય તો આ સમાચાર તમારા માટે એટલા માટે કામના છે કારણ કે સરકારે આ આયુષ્માન કાર્ડ, જેને ઘણા બધા લોકો મા કાર્ડ કહે છે, વાત્સલ્ય કાર્ડ કહે છે, તો આમાંથી 13 લાખ જેટલા આયુષ્માન કાર્ડ સરકારે બંધ કરી દીધા છે. સરકારે મિત્રો જે છે તે ખાસ કરીને એવા કાર્ડ કે જે ઘણા સમયથી વાપરવામાં આવ્યા નથી, પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડે છે. ત્યારે તમારું મિત્રો જો આયુષ્માન કાર્ડ હોય તો ચેક કરાવી લેજો કે તમારું આયુષ્માન કાર્ડ બંધ થયું છે કે નહીં, અને જો બંધ થઈ ગયું હોય તો તેને રિન્યુ કરાવી લેજો, અને જો નવું આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય તો કઢાવી લેજો, કારણ કે આની અંદર 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળે છે અને એમાંથી 13 લાખ આયુષ્માન કાર્ડ જે છે તે બંધ પણ કરવામાં આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ યોજના હવે તમારું ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો પીએમ મોદીએ જે છે તે આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને ઘણી બધી આગળ વધવાની તક આપી છે. તો મિત્રો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તે યોજનાનો ફાયદો ઉઠાવીને તમે તમારું ભાગ્ય પણ બદલી શકો, અથવા એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી, તેના માટે આ વરદાન સ્વરૂપ યોજના છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું. કારણ કે આ મુદ્રા યોજનાની અંદર જો તમારે કોઈ તમારો નાનો મોટો કોઈ વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ કરવો હોય અને તમારી પાસે પૈસા ના હોય તો સરકાર 10 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મુદ્રા યોજનામાં એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ પૈસા નથી તેમને સરકાર જે છે તે પૈસા રૂપે 10-20 લાખની સહાય આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાન. મોદીજીએ કર્યો મોટો ફેસલો. જ્યાં મિત્રો લોકોને એક સભાની અંદર સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે, તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે જ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂરિયાત છે, આવા જરૂરિયાતમંદોને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે કેટલી ટકા સહેમતિ ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો.